જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હેલો મિત્રો, બધાને મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? અમે પણ બધા મજામાં છીએ. તો ચાલો આજે આપણે બનાવશું શાકની પણ જરૂર ન પડે તેવા 10 મિનિટમાં તૈયાર થઈ જાય તેવા સંભારિયા મરચાં. આપણે સંભારિયા મરચાંનો સંભારો કરવાનો છે, તો તેના માટે મેં અહીં 250 ગ્રામ કૂણા અને એકદમ તાજા મરચાં લીધેલા છે, મોળા આવે તે. 2 ચમચી ચણાનો લોટ લીધેલો છે, 2 ચમચી સિંગનો પાવડર કરેલો છે અને તેલ જોશે વઘાર કરવા માટે. બાકીના મસાલા ઉપરથી નાખીશું. હવે બધા મરચાંને કટ કરી લેશું. આપણે આ રીતના મોટા મોટા ટુકડા કરી લેશું. મરચાં એકદમ મોડા લેવાના છે. તીખા મરચાં લેશો તો સંભારો ખાઈ નહીં શકો. આ રીતના બધા મરચાંના આ રીતના ટુકડા કરી લેશું. આ રીતના બધા મરચાંના ટુકડા કરી લીધા છે. આ રીતના એક સરખા કરવાના. સંભારો બહુ સરસ બને છે. આપણે બધા મરચાં એક ડીશમાં કાઢી લેશું. ગેસ ચાલુ કરશું. કઢાઈને સરસ ગરમ થવા દેશું. કઢાઈ ગરમ થઈ જાય પછી તેલ નાખશું. કઢાઈ સરસ ગરમ થઈ ગઈ છે, તો હવે તેમાં 1.5 પાવરા જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થઈ જાય પછી રાઈ નાખીશું. તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો તેમાં 1 ચમચી રાઈ નાખશું. સંભારિયા મરચાંમાં રાઈનું પ્રમાણ વધારે રાખવાનું, તો જ સંભારો સારો લાગે છે. રાઈને સરસ તતડવા દેશું. રાઈ સરસ ફૂટી ગઈ છે, તો તેમાં 1/2 ચમચી જીરું નાખીશું. ગેસ ધીમો રાખશું. 1 ચમચીની ચોથા ભાગની હિંગ નાખીશું. હવે મરચાંને વઘારી લેશું. સંભારો હંમેશા ધીમા ગેસે ચડવા દેવાનો. અડધી ચમચી હળદર નાખીશું. અડધી ચમચી નમક નાખીશું. જરૂરિયાત મુજબ નમક નાખવાનું.
2 મિનિટ સુધી આમ જ પાકવા દેશું. ઉપરથી થાળી ઢાંકી દેશું. હવે મરચાંને જોઈ લેશું. મરચાં જેમ તેલમાં પાકશે તેમ આ રીતની મરચાં ઉપર ચમકી પડવા લાગશે. હવે તેમાં આપણે બાકીના મસાલા ભેળવી દઈશું. અડધી ચમચી અજમો નાખી દેશું. અજમાથી મરચાંના સંભારામાં ટેસ્ટ જ સારો આવે છે. અડધી ચમચી સફેદ તલ નાખી દેશું. હવે જે સિંગનો પાવડર કરેલો છે 2 ચમચી તે નાખી દેશું. હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું. ચણાનો લોટ લીધેલો છે 2 ચમચી તે પણ નાખી દેશું. અડધી ચમચી ખાંડ નાખી દેશું મરચાંમાં મીઠાશ લાવવા માટે. અડધા લીંબુનો રસ નાખી દેશું જેથી કરીને આપણો સંભારો ટેસ્ટીમાં ટેસ્ટી તૈયાર થાય. મરચાં સરસ તૈયાર થઈ ગયા છે તો તેમાં હવે લીલા ધાણા નાખી દેશું. ગેસ બંધ કરી દેશું. સંભારો નીચે ઉતારી લેશું. હવે મરચાંને એક બાઉલમાં સર્વ કરી લેશું. તૈયાર થઈ ગયા છે સંભારિયા મરચાં. તમે ચોક્કસથી બનાવજો. તમને જો મારી આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ મરચાંનો સંભારો કેવો લાગ્યો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી.